નમસ્કાર મિત્રો, આજે એક સરસ મજાનો તમારા માટે વિડીયો લઈને આવી ગયા છો, એ પણ બિઝનેસ માટે. કારણ કે ઘણા લોકો એવું વિચાર હશે કે તમે નવા બિઝનેસ લાવો છો, પણ આજે એક તમારા માટે બેસ્ટ બિઝનેસ લઈને આવી ગયા છો, એ પણ ખેડૂતો માટે. કારણ કે તમે જોઈ શકો છો કે આ છે ભાઈ ઉકરડો છે, અને આપણા પશુ હોય છે એનું સોણ હોય છે આની અંદર. અને આ સોણ તમે જોઈ શકો છો કે આ બધું ભેગું કરેલું છે આ જગ્યા ઉપર. ને હવે આ સોણને આપણે કરવાનું શું છે, કારણ કે આઈકણ જગ્યા ઉપર 12 મહિના પડી રહ્યો છે ને અમુક લોકો એવા હોય છે કે એમને ખેતર ના હોય તો બીજા લોકોને વેચી દેતા હોય છે. એટલે આની અંદરથી તમને ખબર હશે કે આપણે ખોળ બનાવે છે, કારણ કે આપણે જમીનની અંદર પહેરવા માટે બજારની અંદર આવતું હોય છે ઠેલીઓમાં પેક કરેલું. અને એ તમે આઈકણ તમને કોઈક ઉકરડો માગશે એટલે તમે કેટલામાં આપી દેશો? 2000 કે 3000 રૂપિયામાં આપી દેશો ભાઈ તમે. અને આની અંદરથી જો આપણે વધારે કમાવવું હોય તો શું કરવું પડે? કારણ કે આની અંદરથી ભાઈ મશીનો એવા આવે છે, એ મશીનોની અંદરથી તમને નાખીને આની અંદરથી ખોળ બનાવે છે, અલગ કરે છે, બધું અલગ કરી નાખે છે. અને એની અંદરથી સ્પેશિયલ ખોળ કરે છે ને એ પહેરવા માટે થઈને ભાઈ કામ આવે છે, ને એ લગભગ 600 રૂપિયા વેચાય છે ભાઈ. એટલે ઘણા લોકોને એવો વિચાર આવતો છે કે આ ખોળ અમે તો લાવીએ છીએ પણ અમને 600 રૂપિયા 700 રૂપિયા લે છે, અને અત્યારે ભાઈ 700 થી 700 રૂપિયા તો થઈ ગયા છે લગભગ. એટલે ખૂબ જ મોંઘું આવે છે. એટલે મારું એવું કહેવું છે કે જો તમારે પશુ વધારે હોય, લગભગ 50 થી 60 હોય, તો તમે આવો બિઝનેસ કરી શકો છો. કારણ કે અત્યારે બહુ ટ્રાન્સફર કરે છે, ઘણા લોકો તો ટ્રાન્સફર કરે છે બહારે પણ, યુએસની અંદર પણ ટ્રાન્સફર કરે છે, અને બહુ સારા રૂપિયા એવા કમાય છે. એટલે ઘણા લોકો તો એવું કહે છે કે આ ભાઈ કરવું કઈ રીતે કરવું? એટલે આની અંદર છે ને ભાઈ મશીનોની જરૂર પડે છે, પણ ઇન્વેસ્ટ પણ આની અંદર કરવું પડે છે. કારણ કે ઘણા લોકો બિચારા ઇન્વેસ્ટ પણ નથી કરી શકતા, કારણ કે આપણે હવે જેવી પોઝિશન હોય ને એવું કામ થાય. કારણ કે ઘણા લોકો બિચારા સક્ષમ પણ હોતા નથી. એટલે જે સક્ષમ હોય છે એની અંદરથી બિઝનેસ કરી શકે છે, અને ઘણા લોકો ભાઈ આની અંદરથી સારા રૂપિયા કમાય છે. અને ફૂલ માહિતી જોઈતી હોય તો આપણે ખાલી કોમેન્ટની અંદર તમે લખી નાખજો, આપણે બીજો વિડીયો બનાવી નાખશું. કારણ કે મશીન ક્યાંથી લેવા અને શું કરવું, કેવી રીતે લાવવા, એ બધું જ તમને આપણે માહિતી આપી દઈશું. એટલે મારી ચેનલની અંદર તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો ભાઈ.